વડોદરા શહેરમાં રિલાયન્સ નિપ્પોન ઇન્સ્યોરન્સ કંપનીની પોલિસીના 8.37 લાખ રૂપિયા પરત અપાવવાના બહાને ભેજાબાજોએ મહિલા પાસેથી 2.2 લાખની ઠગાઈ કરી હતી। વીમા પોલિસી બંધ કરાવી વીમાની રકમ પરત અપાવવાના બહાને છેતરપિંડી કરી ઠગટોળકીના બે ઇસમોને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે દિલ્હીથી ઝડપી પાડ્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। મહિલાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા પતિનું 2021માં કોરોનાના કારણે મૃત્યુ થયું હતું। રિલાયન્સ નિપ્પોન ઇન્સ્યોરન્સ કંપનીની પોલિસીના રૂપિયા પરત અપાવવાના બહાને રિલાયન્સ નિપ્પોન ઇન્સ્યોરન્સ કંપનીના બનાવટી પેઆઉટ ફોર્મ, પેમેન્ટ હોલ્ડર લેટર અને રિલાયન્સ નિપ્પોન ઇન્સ્યોરન્સ કંપનીના બનાવટી ચેક મોકલ્યા અને મને વિશ્વાસમાં લીધી હતી। તો વધુ એક ઠગ જે સામે આવ્યું છે કે જ્યાં પોલિસીના નામે મહિલા સાથે ઠગાઈ કરવામાં આવી છે। તો વડોદરાનો બનાવ જ્યાં જે ઇન્સ્યોરન્સ કંપની છે તો ઇન્સ્યોરન્સ કંપની જે પોલિસીના 8.37 લાખ પરત અપાવવાના નામે ઠગાઈ કરવામાં આવી છે। તો પોલીસે બે આરોપીને આ અંગે ઝડપી પાડ્યા છે। જોકે મહિલાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી હતી। તો મહિલામાં જે વડોદરા જે છે ત્યાં મહિલા સાથે જે છે 2 લાખની છેતરપિંડીનો બનાવ બન્યો છે કે જ્યાં વિવિધ ચાર્જના બહાને આ નાણાં પડાવવામાં આવ્યા હતા। તો પોલિસીના 8.37 લાખ પરત અપાવવાના બહાને આ ઠગાઈ કરવામાં આવી હતી। આ અંગે ઠગાઈ થતાં મહિલાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી હતી અને જેને ધ્યાનમાં લઈને જે બે આરોપી જે છે એને ઝડપી પાડવામાં આવ્યા છે। તો ઇન્સ્યોરન્સ પોલિસીના નામે ઠગાઈ કરવામાં આવી છે। વિવિધ ચાર્જના બહાને નાણાં પડાવવામાં આવ્યા હતા જ્યાં વડોદરાની મહિલા સાથે ઠગાઈ કરવામાં આવી હતી। તો આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપતા પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા છે।